જય શ્રી રામ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે મેચમાં સુપર ઓવર થઈ ટાઈ થઈ ગઈ છે. પહેલો બોલ સ્ટાર્કે નાખ્યું હિટમાં, પહેલો બોલ એક પણ રન આવ્યો નહીં, ડોટ બોલ ગયો. બીજો બોલ સ્ટાર્ક નાખે છે, હિટમાં સ્ટ્રાઇક પર છે. જબરજસ્ત. છેલ્લાથી પહેલા 20મી ઓવરના 5મા બોલમાં જો હિટમાં બીજો 2 રન લઈ લીધા હતો, ત્યારે રાજસ્થાન રોયલ આ મેચ જીતી ગયું હતું. બહુ ટેકનિકલ, બહુ ભૂલ કરી. સમીર રિઝવે એક કેચ છોડ્યો. બીજો ફોર, બીજા બોલ પર સિમરન હેટમાયરે સ્ટાર્કની બોલિંગમાં ફોર મારી, ચોક્કો માર્યો. (2025) ની આઈપીએલની પહેલી સુપર ઓવર મેચ. યોર્કર લેન્થ પર ફોર, ચોક્કો માર્યો. સિમરન હેટમાયરે બીજા સ્ટાર્કની ઓવરમાં. ફિલ્ડિંગ બહુ. છેલ્લી ઓવરમાં 19 રન આવ્યા હતા. રાજસ્થાન રોયલની જેલી બોલિંગ હતી. સંદીપ શર્માએ 19 રન આપ્યા હતા, તેમાં 4-5 વ્હાઇટ બોલ નાખ્યા હતા. એ જ ના આવ્યું રાજસ્થાન રોયલને, તો અત્યારે જીતી ગયું હતું. ત્રીજો બોલ હેટમાયર સ્ટ્રાઇક પર છે, 1 રન આવ્યો. રિયાન પરાગ સ્ટ્રાઇક પર આવ્યો. ત્રીજા બોલ પર 1 રન આવ્યો. 3 બોલમાં 5 રન. મિચેલ સ્ટાર્કે છેલ્લી ઓવરમાં રન જ ના થવા દીધો. ધ્રુવ જોરેલે બીજો રન લેવા જેવો હતો, તો રાજસ્થાન રોયલ આ મેચ જીતી ગયું હતું. ત્રીજો બેટ્સમેન હશે યશસ્વી જયસ્વાલ. સંદીપ શર્મા ઓવર નાખશે. ચોપરા આર્ચર. સંદીપ શર્મા રાજસ્થાન તરફથી. સંદીપ શર્મા સ્ટ્રેચિંગ કરી રહ્યો છે. સંદીપ શર્મા રાજસ્થાન તરફથી બોલિંગ નાખશે એવું લાગી રહ્યું છે. ચોથો બોલ રિયાન પરાગ બેટિંગ સ્ટ્રાઇક પર છે. ફોર, ચોક્કો મારી દીધો પાછળની સાઈડમાં. પોઈન્ટ અને થર્ડ મેનની વચ્ચે ફોર, ચોક્કો માર્યો રિયાન પરાગ. 9 રન થઈ ગયા. હવે 2 બોલ બાકી છે. થર્ડ મેન પર કોઈ ફિલ્ડર નથી. જો પ્રાર્ચર પણ તૈયારી કર્યો છે, તો બોલિંગ કોણ કરશે? એક ઓવર્સ. 5મો બોલ રિયાન પરાગ સ્ટ્રાઇક પર છે. નો બોલ. નો બોલ આપ્યો. નો બોલ એટલે 1 રન એક્સ્ટ્રા, અને ફ્રી હિટ તો નહીં આવે આમાં. ફ્રી હિટ નહીં આવે. મિચેલ સ્ટાર્કે નો બોલ નાખ્યો. ફ્રી હિટ. ફ્રી હિટ હજુ 3 બોલ. 3 બોલમાં 10 રન. હજુ 3 બોલ બાકી. દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ જીતવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે. અલે યાર, આ શું કર્યું? વ્હાઇટ બોલ પર રન આઉટ થઈ ગયા રિયાન પરાગ.
રિયાન પરાગ રન આઉટ થઈ ગયો ચોથા બોલ પર. કોઈ ફાયદો ના ઉઠાવ્યો રિયાન પરાગે, નો બોલનો. યશસ્વી જયસ્વાલ હવે. બે બોલમાં એટમાયર કેટલા રન કરે છે. યશસ્વી જયસ્વાલ આવ્યો છે ત્રીજો બેટ્સમેન, કારણ કે સુપર ઓવરમાં 3 બેટ્સમેન સિલેક્ટ કરવામાં આવે છે અને એક જો તમે આઉટ થાય તો તમે આવી શકો છો, નોટ આઉટ રહ્યા તો તમે બીજી વખતની સુપર ઓવરમાં ના આવી શકો. હવે કોઈ રૂલ નથી કે કેટલી ફોર વધારે મારી, કેટલી કોને ટીમે. હવે રન જ ગણવામાં આવે છે. જેના રન વધારે એ જીતે, ને તો સુપર ઓવર કન્ટિન્યુ રહે છે. સેવરેન એટમાયર ક્રીઝ પર છે અને સ્ટાર્ક બોલિંગ કરે. ચોથો બોલ, પાંચમો બોલ. એક જ રન આવ્યા, બે દોડી લીધી. એ પતી ગઈ ગેમ પતી ગઈ, ખતમ. 10 રન કર્યા, 11 રન ચેસ કરવાના. હવે 6 બોલમાં 11 રન કરવાના. બહુ જ ખરાબ રનિંગ બિટવીન ધ વિકેટ. બહુ જ ખરાબ રનિંગ બિટવીન ધ વિકેટ રહ્યું આ મેચ. આઉટ. આઉટ થઈ ગયો. 10 રન, 11 રન કરવાના રહ્યા. 12 રન કરવા પડશે. દિલ્હી કેપિટલ્સે 12 રન કરવા પડશે ચેઝ કરવા માટે. 12 રને જીતી જવું પડશે. સંદીપ શર્મા બોલિંગ નાખશે એવું લાગી રહ્યું છે. રાજસ્થાન રોયલે સુપર ઓવરમાં 11 રન કર્યા, એમાં 2 રન 2 જણ રન આઉટ થઈ ગયા. યશસ્વી જયસ્વાલ યશસ્વી જયસ્વાલ વચ્ચે ઊભો રહી ગયો હતો અને બીજો રિયાન પરાગ રન આઉટ થઈ ગયો. હજુ 4-5 રનની જરૂર હતી. રાજસ્થાન તરફથી ટ્રિસ્ટન સ્ટોપ અને KL રાહુલ ઓપનિંગ તરીકે આવી રહ્યા છે અને ત્રીજો બેટ્સમેન હશે આશુતોષ શર્મા. અને રાજસ્થાન તરફથી બોલિંગ કરશે સંદીપ શર્મા. ટ્રિસ્ટન સ્ટોપ્સ, KL રાહુલ અને આશુતોષ શર્મા. બોલિંગની વાત કરવામાં આવે તો સંદીપ શર્મા બોલિંગ કરી રહ્યો છે. સુપર ઓવર. સ્ટ્રાઇક કોણ લેશે? KL રાહુલ સ્ટ્રાઇક લેવાની સંભાવના વધારે છે. KL રાહુલ 418 ચોક્કા અને 199 IPL કેરિયરમાં, 199 સિક્સ. ટ્રિસ્ટન સ્ટોપ્સ IPL કેરિયરમાં 38 ફોર. હવે દરેક બેટ્સમેનોના બેટ ચેક કરવામાં આવે છે. કોઈ પણ મહેશ તીક્ષણાને સબ આઉટ કરી દેવામાં આવે છે અને તેની જગ્યાએ શુભમ દુબે ઇમ્પેક્ટ સબ તરીકે આવી રહ્યો છે. સંદીપ શર્મા બોલિંગ. ધ્રુવ જુરેલ વિકેટ કીપર કરે છે, કારણ કે બહાર ગયો હતો ને, ઇન્જર્ડ આઉટ થયો હતો સંજુ સેમસન ફિલ્ડિંગમાં આવ્યો છે. પહેલા બોલ પર 2 રન, પહેલા બોલ પર 2 રન લીધા. જીતી જવાનું આજે દિલ્હી કેપિટલ્સ સુપર ઓવરમાં.
જબરજસ્ત ડાય મારી કેએલ રાહુલે. પહેલા બોલ પર 2 રન લીધા. રાહુલ દ્રવિડ ગુસ્સામાં છે. 15 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની જ્યારે ક્વોલિફિકેશન થઈ ગયું હતું મુંબઈ ઇન્ડિયન્સનું, 15 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સે મેચ જીતી ત્યારે રાહુલ દ્રવિડે, કોચ હતો રાજસ્થાનને હરાવ્યું હતું 15મી 16મી ઓવરમાં, અને રાજસ્થાન બહાર થઈ ગયું હતું. ત્યારે રાહુલ દ્રવિડ કોઈ દિવસ ગુસ્સો ના થાય, ટોપી ફેંકી હતી. બીજો બોલ, કેએલ રાહુલ સ્ટ્રાઇક પર છે. ગઈ મેચ ગઈ 4 રન. થર્ડ મેન પર ચોક્કો માર્યો કેએલ રાહુલે. 4-5-6. હવે 4 બોલમાં 6 રનની જરૂર છે. આમાં જોફ્રા આર્ચરની બહુ જરૂર હતી. સ્પીડ સ્ટાર જોફ્રા આર્ચર 140-45ની સ્પીડ. થર્ડ મેન પર ચોક્કો માર્યો કેએલ રાહુલ. હવે 4 બોલમાં 6 રનની જરૂર છે. બીજા સ્ટ્રાઇકે જબરજસ્ત ઓવર નાખી, તેના કારણે 5 જ બોલ રમી શક્યું ને 2 રનઆઉટ થઈ ગયા. રનિંગ બિટવીન ધ લાઇનમાં બહુ જ ભૂલ કરી. ત્રીજા બોલ પર 1 જ રન આવ્યો. શુભમ દુબે પોઈન્ટ પર બોલ ગયો. 3 બોલમાં 5 રન. આજની મેચમાં ટેકનિકલ ભૂલો બહુ કરી રાજસ્થાન રોયલે. છેલ્લી ઓવરમાં 19 રન આપ્યા હતા સંદીપ શર્માએ જ આજે નડ્યું. જો 6 પતી ગઈ મેચ ઓવર. દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં મેચ જીતી લીધી છે. 4 જ બોલમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 6 મારીને મેચ જીતાડી લીધી છે. ટેકનિકલ ભૂલ કહેવાય. સંદીપ શર્માની જગ્યાએ જોફ્રા આર્ચરને ઓવર આપવાની જરૂર હતી. જો જોફ્રા આર્ચરને ઓવર આપવામાં આવતી તો જોફ્રા આર્ચર આ મેચ સ્પીડ સ્ટાર યોર કરે એવો બોલ નાખીને, કારણ કે સંદીપ શર્માની સ્લો સ્પીડ છે 125-130, જે અત્યારે તો સ્પિનર પણ એટલી સ્પીડમાં નાખી શકે. તો સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સની હાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ સુપર ઓવરમાં મેચ જીતી ગયું છે. દિલ્હી કેપિટલ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. 6 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ સાથે ટેબલ ટોપર બની ગયું છે. રાજસ્થાન રોયલ્સ 7 મેચમાં 5 મેચ હારી ગયું છે, 2 મેચ જીત્યો. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ 5 મેચ હારી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ 4 મેચ હાર્યું છે. દિલ્હી કેપિટલ્સ જીતની સાથે જ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે આઈપીએલ 2025માં 10 પોઈન્ટ સાથે. 6 મેચમાં ફક્ત 1 જ મેચ હાર્યું છે.